હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો। અત્યારે વાગ્યા છે 11:30। આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને જમવાનું પણ બની ગયું છે, તો આપણે જમી લઈશું ગાઈઝ। હવે જમવા બેસી ગયા છે, તમે જોઈ શકો છો ગુડ્ડુ અને ભાવેશ અને હું। તો આપણે ખાવા બેસી ગયા છીએ। શું કરે મમ્મી? અમે ગુડુંબે ઉભરે છીએ। ગુડુંબે ઉપર છે એમ તૈયાર થઈ તારા બાંધે? ઓ અમે ગુડુંબે આવીએ છીએ ને ગુડુ ચોકણ બાંધે ગોઠવા જઈએ છીએ ગોઠવા। તો મમ્મી તો તૈયાર થઈને આવી જઈ છે ખેતરમાં ઘેર, અને ભાભી તૈયાર થઈ ગયો છે, બધું હરખું કર્યું છે। ગુડ્ડુ ગુડ્ડુ તારા બાંધે હોવા હા ને? તો ગાઈસ આપણા માતાજીનું મંદિર છે, તમે જોઈ શકો છો। મમ્મી અને ભાભી અને ચક્કુ અને બુની બધા ગાડીમાં ગાઈસ બેસવાની તૈયારી કરી છે, ગાડીમાં બેસ્યું છે। આપણે હજી બહાર ઊભા રહ્યા છીએ, થોડી વાર અહીં બેસીએ શાંતિથી ગાડી અડે એટલે, કારણ કે આપણને ગાડી ચરે છે એટલે આપણે પહેલાં બેસતા નહીં। તમે જોઈ શકો છો ગાઈસ, આજ તો ગોઠવા જવાનું છે। શું કરવા જવાનું છે તો ગાઈસ આપણે પહેલાં જણાવશું નહીં, પછી તમને બતાવીશું શું કરવા ગયા હતા। હેલો ગાઈસ, અમે ફાઇનલી ગોઠવા આવી ગયા છે, બાધા કરવા આવ્યા હતા। મમ્મીને બેસી ગયા છે અને કપૂરબા અને પપ્પા બધા કરે છે। જય શ્રી વીર મહારાજ। આપણે માતાજીના દર્શન કરવા આવી ગયા છીએ ગાઈસ, તમે જોઈ શકો છો। आगे रोड में अलग है, आगे दूसरे रोड पे नहीं करवा आ रहा रोड में। और की पास है તમારી રોટલા ખાતા હે ધર્મ પહેલા નતા તમારું ધર્મ નતો તમારું જો બપોર મારા છે કેશવભાઈ ને બધા છોકરા મારા છે હું અમુક કાકાના ત્રણ ગુનો મફો એકલો અને બે સાત મહિના બે ભાઈ ગુણ બે સાત નંબર બે મોટી બે સાત મારા છે અને બબુ કાકાને આ ઘડો ભાઈ બે જણા પીરો હરકનપુર પેલા રે ઈરા અભિમાન છોડી ના બબુ કાકા નાગર સન હા નાગર એ તો બબુ કાકા અમીર ભાઈ છોડી હા અભિમાન એ મને બોલાવો છો નહીં તે સમ નાવે તો ઓળખે નાગર તમારી અમીર ભાઈ નો ફોટો નહીં આ ઘર કર્યો ને એક વખત શીખી ગયો ભાઈ રિટાયર થયા અને ઘર કર્યું ભજન કરે ઇન્ટર થતા હારું કર્યું એ ગયડું ઘર આ જગ્યા લઈને કરી અમાર કપૂરબાના મોટા બકલાનું હા કપૂરભાઈ ને ઓળખું બીજા જણા છોકરાનું હું આવતી નહીં, હું તો ખૂબ ભણવામાં રહીશું। મૂળ કાશી વાળા કેમ ના નહીં ખાતું ફોન કરે તો પપ્પાએ વૈકાને લઈ જાય રોટલા કારણ કે દાદા પણ અમે એ વખત ખાઈ લીધું હતું
ના કરો કઈ દેશાનું અમાસા કરો ને ભાઈ આવું વાત કરો. મારા જીવનનો છોકરાનો કે મારા છોકરાને મારવા નહીં બેલવા ચાર સાતરો કઈ કઈ પધારી એ લડાઈ થઈ વખત ભીખોપા જીવતા ભીખો કાકો હતા ને હા એ જ લડાઈ થઈ ઈ કાકા મેનો માન બતો મેનો કાશી હતો ને, બેસા ભીખો કાકા કાકો ભાઈ હતા. જોયેલા બેસા કાકાને માર્યા હતા હા માર્યા હતા. તાર ભીખો કાકાના બેસા ભાઈને બધા છોકરાને પછી મારા ભીખો કાકો તો આમ કેટલો ઓનો બેસો કરે. ભાઈ તો હિંમતનગર ના હતા એ હિંમતનગર હતા ને? નોકરી જાય છે. કશું લાગે હિંમતનગર એના પહેલા માર્યા હતા એના બોડી હા શિવાભાઈ ને મારે ખબર પછી એક જ વાર લાવવા પડ્યા હતા ને. કેસા કાકા ને બેસા કાકા મેનું માર્યા એને મારો માર્યા. પાટા હાવ ગરીબડા બાપા કોળભાઈનો એ તો કઈ ભીખાપા જેવા જ કોળભાઈનો હતા કઈ કોઈને તું એ નહીં કીધું પણ આ બેનો માર્યા હતા એટલે મારી માં કે તો મારા ભીખાભાઈ તમે હાલ હજારનો વાર રહેવું જ નહીં તો પણ હું લાયો ત્યારે થોડા પણ થોડા કાકાની જગ્યા રખાઈ પેલો તો આપણે મીઠા કાટીઓનો ઘરમાં ખાતી રહ્યો તો પછી પાછું જગ્યા તો રાખી તો થોડો કાકો રિટાયર થઈને આયા અંગઠીમાં બાપડો અને તે બાપડે બી એ લોકોની ઘર આલ્યું હોય ને આખી રોતા હોય ત્યાં ઠેકાણ નાખ્યા કે બાપડોને વળી વળી કૂબો એ પોતાની જમીન પરજાએ ઘર ઉભા ના હતા કે વળી એટલું સ્કાર્ફ ગયા આલો જણ હારું થઈ ગયો બોલા કાકા તે વળી એ જમી ના આલી પરવારો કોઈ હાલે કોઈ ના આલે તે તો પોતાના હતા ત્યાં લીધે ઠેકાણે પડી જાય ને મને હજી અડધા પડી જાય એ બે ડાય નકામ પડી ને મેં કીધું આપડે તો એક મોણેક થઈ કે એવું કોઈ વાલે મારે કોઈ મોતી ભાઈ બે બોલો હા મોતીભાઈ હરતનપુરમાં હા અને મોણેક થઈ વાલે વળું વળું. વાળે ગયા છે ભાઈ હે ભાઈ વાળે બે મોત વાલે વળું હતો પણ વાળે મેં વાળે ગયા આ ટાઈમ ભાઈ બે ગુનો અને ઓવર અમે બે સાત ને મોટી બે સાત મારી દે ને ના તો રતાબાન ગુનો થઈ ગયો તો એ યોરી બોલો રતાબાન ગુનો તો રતાબાન અને બળાબાન ભાઈ બબાબાન બે અને મારો કાક બે ભાઈ ને બે બોલો સાત ભાઈ બોલો તો મારા બાપો સૌથી મોટા ભાઈઓ બે નાની બાબુ કાકો નાના બળો કાકો નાના ત્રણ ભાઈ ને બે બોલો પાંચ ભાઈ બોલો તો એટલા આપડા કાકા બાના છીએ હા એક લોહી નો છો હા એટલે એક જ લોહી છે કઈ ના કરે કાકા ભાઈ તો કોમણ મેં તો પહેલા આપણો બાપા જાત કોમણ લઈ ગયા છે તાને કર અમે પહેલા જતા રહ્યા બહુ ખાવું હતું બધે તકલીફો જેવું હા. બધું પછી જા પછી આપણે મૂળી કાશી રોડ્યો કે પછી મારી માં કહેતા ભીખો કાકો આવ્યા કે તારા ભાભી મોક્ષ ગમે તે બધું ત્યારે ભાઈ કે તમે હરો ગમે તે હતા હાલ તો ઘરમાં રહેજો આપણે મોટો ભાઈ હતા ભાઈ ઘરમાં પડ્યો પછી ઈવાળી બોલા કાકાની જગ્યા લીધી પણ અંશીમાં ખરો હો બધો વારો તો એ જ બધો આમ સુમા બેઠતો આ બધાથી મોટો એ રહ્યો હતો હા પણ કાકા બાની હતી પણ ઈને રાખ્યું બીજે જગ્યા કાઢીને રવાય આલ્યું આપણે ખોટું ના ના બોલીએ બોલાય અત્યારે રાખે છે આમાં તો કે છોકરા કે પૈસા કરી આવતો આ કેશો કાકો ના અમાર ખોરોબા ના બેસો કાકો બધા વાતો કર કે આમ તું અમે રોટલા કરતો હોય ને તે રોટલો અમે થવા જ ના દઈએ થાય ને એટલે અમે લઈ લઈને જતા પણ અમાર ભાભી કદી અમન નાખી નાખી કલા સબ રોટલો લઈ લઈ ગયો જતો બધા ઈવન ઘેર જ ખાવાનું કદી કાળું ઈના ઘરને મીઠાના ઘરમાં આપણો પેલો બધો હતો. બધા ભેગું રે ભાઈ ખાસા પેલા ઘેર પછી પેલો એ જમી રાખી એક બે પછી વળી પેલો તો જયરો ખાયો ભીખા પાડ્યો અને પછી વળી બો કર્યો કે અત્યારે ઘર તો આ તો હું ઘર પડે તોય તે કુવાવાળો એ પાછો કે છે કે મન કુવાવાળો તો પણ નો પડી છે ભીખા પાઈ કર્યો તારે કુવાવાળો આખું ગોમાં એમ કે પેલો કુબે પણ વર્તનમાં જ લાયા કે વસનમાં ઠેકોણ નાસી જ જે પણ પણ મારી માં પણ કે કેશો ભાઈને બેસો ભાઈ બે ભાઈ તો છે. તમને કોકને તમારે કાકા પાનો કોકને મેણું બોલ્યું હતું એટલે પછી ભીખો કાકો આખી ભાભી એક દાડો તમે કયો આવો કે હારું ભાઈ હું આવી પણ કોઈ ના કીધું કે ભાભી ઓમશે પણ તી મને કાકો પાનો કોક વાત મોમાં પૈસાનો ના હોય બધો ઉતાવળો હોય વળી કોક મેળો કે મોવાનો લફો ખાવા આવ્યો કેમ જોવા છે તો તમારી કાશીનો ના ખાઈ હશો કમી હશો ના મારી બા ના ખમતી તો માર બાનું તું હેડ તું હે કે તઈ જી આવ નકર ના અહીંયા ના પડી આવતો મારે તો ખાસો વાર થઈ ગયો બે વાર થઈ ગયો તમે ઈવન તો ઓળખો બધો પણ મેં આવ્યો ને તાને એક ખોરભાઈ ને નાની એટલો ખાસી ઓળે છે હા આ તા છોકરો તા મનો ભાઈ તમે તો ભાઈ કોનો ઓહો. અમે આયો તા તો તમારું રોટલા કર્યા તા ને ઈ ખાતું એ ખાસ ખાઈ તો તો પછી આ તો અમે ગોઠવાથી વિનગરથી અમે આવેલો છીએ હા.
મૂડી કાશીને ખબર કરવા બરોબર તે કોઈ નતું ઓળખતું પછી બધો મૂડી કાશી કીધું હતા બાનો મોટો છોડી અને આ ભણ્યા આ મૂડી ધામથી લઈને આવી. અને આપણે બાબાને પેલા રમેશભાઈ કન નતા પડ્યા આ ગઈ રમેશ્વર છોકરો મોટો જંગા ભઈના જેવડો થઈ ગયો તને સોળિયાનો મોટો મોટો છોકરો રમેશભાઈ કન પડ્યા હતા નહીં બોલા હગું કરાય તું ભાઈ તે કરાય હેલો ગાઈઝ, અમે 15 વર્ષ પછી ગોઠવા ગામમાં આવ્યા છીએ અને અમારા બાપ દાદાનું આ જૂનું ઘર છે. તો ગાઈઝ તમે જોઈ શકો છો. અને ભાવેશને સુખડી અને બાધા કરેલી છે તે ટોપરું બધું ખાય છે. અમારા બાપ દાદાનું જૂનું ઘર. હેલો ગાઈસ, હવે આપણે ગોઠવાથી ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે 10 વાગવા આવી ગયા છે. ગાઈસ તમે જોઈ શકો છો 9:55 થઈ છે. આપણે હાલ ઘરે આવી ગયા છીએ શાંતિથી. ગોઠવા ગયા હતા, ગોઠવા બધું કમ્પ્લીટ કોમ બોમ પટાઈને ફરીને બળીને આવી ગયા. આપણું જે કોમ હતું એ બધું પટી ગયું ફાઇનલી અને આપણે શાંતિથી ઘરે આવી ગયા છે. તો જય માતાજી, goodbye.